આવી ગયું અહીંયા ક્યાં જઈ અહીંયા બારી છે વયા જાઉં તો પછી હા ઉપર વયા જાઉં તો ભાઈ તમને એમ લાગતું હશે કે સવારના પૂરમાં દોડાદોડી કરે છે દોડાદોડી કરવી જ પડે ને રાતના ટાઈમે સૂતા હતા પણ સવારે ઉઠવામાં એટલું મોડું થઈ ગયું કે તમે વાત પૂછોમાં તમે સાંભળીને તમે મને મારવા માંડશો अभी बता है भाई अभी बता है કહું તમને અત્યારે 9:15 વાગ્યા છે હા તો રોજ તો આપણે અલાર્મની જરૂર નથી પડતી રોજ અલાર્મ મૂકી જ દઉં છું અલાર્મના 10 મિનિટ પહેલાં હું રોજ ઉઠી જ જાઉં છું પણ આજે અલાર્મ વાગ્યો તોય ઉઠાણું નહીં ખબર નથી પડી શું થયું છે આજે બહુ મોડું થઈ ગયું છે હદની પાર મોડું થઈ ગયું છે તો હવે નાસ્તા ભેગો તો થશે નહીં આપણે નાસ્તો કરવા નહીં મળે નાસ્તો બનાવવાય નહીં મળે તો ક્યાં કરેંગે જલ્દી બોલો હા યાદ આવ્યું ભાઈ દૂધ આવ્યું છે દૂધ ગરમ કરી લે ચા બનાવી લઈએ અને ટોસ્ટ ને ખારી પડ્યા હે બીજું તો હું તો એ જ ખાવું પડે ને ટોસ્ટ ને ખારી બહુ જ મોડું થઈ ગયું હે હાલો મોડું થઈ ગયું હે એટલે અમે હે ને બ્રશ અને કોલગેટ રૂમમાં જ લઈ આવ્યા છે અહીંયા ઊભા ફટાફટ બ્રશ કરી લઈશું પાછળ બાથરૂમમાં નાહી ધોઈ લઈશું એટલું તો કરવો દે પહેલાં હાલો ટાઈમ વેસ્ટ ન કરાય હવે બહુ ટાઈમ ઇઝ ટાઈમ A few moments later. ચલો ભાઈ મસ્ત જલ્દ से जल्द ના લઈ આય તમને એમ લાગતું છે કે ટી શર્ટ ને પેન્ટ આજે બે બાથરૂમમાંથી પહેરીને આવ્યો હા ભાઈ ટાઈમ નહોતો આજે ફટાફટ કરવાનું હતું એટલે ફટાફટ 5 જ મિનિટમાં બ્રશ કરી લીધું નાહી ધોઈ લીધું છે કપડાં પહેરી લીધા છે બાથરૂમમાં જ કપડાં લઈ ગયા હતા આપણે એટલે હું આગળની વિધિ કરવાની જરૂર નથી આપણે હવે ખાલી ઝુલપે સવારવાની વાત છે હા આજે એવું નથી કે સોમવાર છે આ સોમવાર છે મહાદેવનો વાર છે જ તો એ તો અલગ જ વાત છે એવું નથી કે સોમવાર છે એટલે મહાકાલનું ટી શર્ટ પહેર્યું છે એવું નથી કઈ એમાં એવું છે કે ભાઈ ફટાફટ જે હાથમાં કપડાં આવ્યા અત્યારે કપડાં ચૂઝ કરવાનો આપણી પાસે ટાઈમ નહોતો તો જે હાથમાં આવ્યું ફટાફટ લઈને આપણે બાથરૂમ વયા ગયા હતા આવ્યું તો ભાઈ આ હતું મહાદેવની ઈચ્છા હતી મહાકાલનું ટી શર્ટ પહેરવા છે હા તો પહેરી લીધું છે આપણે બોલો મહાકાલ મહારાજ કી જય હાલો મહાકાલની જય તો બોલાવી લીધી છે કપડાં પહેરી લીધા છે હવે ઝુલપે સવારી ને ફટાફટ ચા બનાવી લઈએ હાલો ओम सूर्याय नमः आदित्याय नमः भानुदेवाय नमः भूषणाय नमः खगाय नमः वासुदेवाय नमः आदित्याय नमः प्रभाकराय नमः दिनकराय नमः वास्तुभ्योम नमः हिरण्यगर्भाय नमः ओम आदित्याय नमः आदित्याय नमः जय हो सूर्यनारायण देवता की जय हो सीताराम की जय हो वीर बजरंगबली हनुमान की जय श्री राम चलो भाई भगवान की आरती भी कर ली है सूर्य भगवान को जल भी अर्पण कर चुके हैं गमे એટલું મોડું થાય ભગવાનને તો યાદ કરવાના જ ભાઈ सही पकड़े हैं ઈ છે તો આપણે છે हाँ तो चलो फटाफट रेडी થઈ ગયા છે मस्त ઝुलपे भी सवार ली है तो अभी चाय बना लेते हैं फिर वो टोस्ट निकाल लेते हैं चबले में से खा लेते हैं भाई बहुत भूख लगी है मोड़ा भी हो रहा है क्या करे पता नहीं चल रहा है चलो इसी मोड़े टाइम के हिसाब से एक और बार नारा लगा देते हैं महाकाल की जय हो महाकाल की बोलो महाकाल महाराज की जय सोमनाथ हेलो चाय बन चुकी है हम नाश्ता करना बैठे हैं ये हमारा रस का टोस्ट है ये खारी है ये बिस्किट है कुतरे का बिस्किट नहीं है भाई खाने का बिस्किट है मेरी गोल्ड हेलो चाय में बिस्कुट डुबाड़ी मौज मौज फटाफट हालिए खाई ले A few moments later. चलो भाई नाश्ता कर लिया है पेट भर के वो बर्तन भी उटक लिए थे हाँ तो ભલે ચાનો કપ હતો ને એક બિસ્કિટનું પ્લેટ હતી બીજું તો શું હતું એમાં ધોતા કેટલી વાર લાગે 2 મિનિટ પણ ના થાય તો હાલો ભાઈ રેડી તો થઈ ગયા છે ચશ્મા વસ્મા પહેરી લીધા છે અને જૂતે पहन लिया है बल्च दल फार्मिंग फैक्ट्री बहुत मोड़ा हो चुका है भाई 10:30 बज चुके हैं ओह माय गॉड
આપણે શહેર છે પણ ટાઈમે જવું જોઈએ ને. ટાઈમ ટાઈમે જવું જ પડે. તો હાલો ફટાફટ ભાગીએ. લિફ્ટ નીચે પોગાડે તો થાય ને. હાલો. A few moments later. चलो भाई फैक्ट्री तो पहुंच चुके हैं। भर तड़का है, देख सकते हैं आप। 11:15 बजे है, इतना तड़का है कि बात ही मत पूछो। हमने अगरबत्ती भी कर ली है। तो ये देखो हमारी बेबी भी अंदर है छाया में। ये रोल का ढगला है, अंदर दोनों जन काम कर रहे हैं। तो हालो આપણે પણ કામ કરી લઈએ। A few hours later. હાલો ભાઈ, કામ કરતે કરતે બપોર પડી ગઈ છે, જબરદસ્ત ગરમી છે। પણ આજે મને એક બેનિફિટ છે। શું છે ખબર છે? આજે મેં વ્હાઇટ પહેર્યું છે અને આ મહાકાલવાળું ટી શર્ટ પહેર્યું છે, એટલે થોડુંક આમ ગરમી ઓછી થાય છે મને। એકદમ પ્યોર કોટનનું છે। તો મને વિચાર આવે છે કે ઉજ્જૈન જઈને આવા 5-6 ટી શર્ટ હજી લઈ આવું। સોરી, મજાક કરું છું ભાઈ। ઉજ્જૈન જવાની જરૂર નથી, માર્કેટમાં જાઓ એટલે બધું મળી જાય છે, અવેલેબલ છે। રાજકોટ સિટી છે ભાઈ, એવડું મોટું, તો અહીં ન મળી જાય, બધું મળી જાય અહીંયા। તો હાલ આપણે આપણું કામ કરી લઈએ। બપોર પડી ગઈ છે, પરેશભાઈ તો જમવા ગયા છે, આપણે થોડુંક કામ કરી લઈએ, થોડુંક બાકી છે પતાવી લઈએ। આજ તો સાંજે માલે મોકલવાનો છે, તો માલ મોકલી દઈશું, કામ પતાવીને પછી જમવા જશું પહેલાં આપણે। હા, A few hours later. ચલો ભાઈ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે ગાડી લઈને ભાગી રહ્યા છે। मतलब बेबी है आज, तो आज स्कूटी नहीं है। ओ मेरी जुल्फे उड़ रही है, शाबाश। चलो भाई फटाफट भागते हैं घर की ओर। પેલા છાશ ને દહીં લેવું પડશે ને ભાઈ। ઓ સીટ, હાલો ફટાફટ ભાગીએ। ઓએ ભાઈ, હાથ મૂકી દીધો તે તો પસીનો આવે તો લૂસવું તો કરીને। હાલો ફટાફટ ભાગીએ ધૂમ की स्पीड में। ટોણ નણ નણ। અરે યાર, આજે પાર્કિંગ નથી મળી, તડકામાં ગાડી રહી છે। જવા ટાઈમે તો ફીણા નીકળી જવાનું છે, બધું તપી જવાનું છે આપણું। क्या गुंडा बनेगा रे तू? હાલો ભાઈ, બપોર પડી ગઈ છે, બપોર તો ક્યારની પડી ગઈ હતી। 3 વાગ્યા છે, આપણે જમવા આવ્યા છે ઘરે। આપણા હાથમાં જબલું છે, દહીં છે એમાં, અને વટાણા લાવ્યા છે, ફ્રોઝન વટાણા છે। તો ઓલા હું પછી શાકભાજીવાળા ત્યાંથી વટાણા લેવા જાય તો ફોલવા પડે, એ થોડો ટાઈમ વેસ્ટ થાય। ઘરે તો માં ફેક્ટરી તો કામ કરતા હોય, ઘરે આવીને પછી વટાણા ફોલવાના આપણે, તો કચરો તો વાળતા હોય, પોતા તો મારતા હોય, વાસણે ધોતા હોય, તો વટાણા ફોલવાના આપણે હોય। सही पकड़े हैं। એટલે આપણે જોવું છે ભાઈ, ફ્રોઝન વટાણા લઈ આવ્યા છે। હાલો ઉપર ભાગીએ, જમવાનું બનાવી લઈએ, ફટાફટ જમી લઈએ। હાલો હાલો ભાઈ, ઘરે પહોંચી ગયા છે, કિચનમાં છે આપણે ભાત પલાળી દીધા છે, મતલબ ભાત ધોઈ નાખ્યા, ચોખા ધોઈ નાખ્યા છે, ભાત પલાળ્યા છે, અને આપણે લઈ આવ્યા છે વટાણા। હું જોઈ શકું છું ફ્રોઝન વટાણા છે યાર। તો આપણે આજે બનાવવાનો છે પુલાવ, તો પુલાવ બનાવી લઈશું આપણે, ફટાફટ જમી લઈશું। અને આમાં છે આપણે દહીં, છૂટું દહીં લઈ આવ્યા છે આપણે, જોઈ શકો છો। હા બસ, તો પછી પુલાવ અને દહીં ખાઈ લેશું મસ્ત પેટ ભરીને। ચાલો પુલાવ બનાવવાની પ્રક્રિયા ચાલુ કરીએ, પ્રસ્તાવ ચાલુ કરીએ, પ્રક્રિયા ચાલુ કરીએ। બનાવી લે પુલાવ, પછી ખાઈ લે। તમારે ખાવું હોય તો હાલો, આજે વાસણ નહીં ધોવડાવું। હા, A few moments later. पुलाव है, ये लहसुन का चिवड़ा है, ये काकड़ी है, ये हमारी खाकड़ी है, और ये हमारा दही है। ये आप खाना खा रहे हैं, तुम्हारा खाओ। A few moments later. चलो भाई, खाना वाना खा लिया है, वापस से दूसरी बार नहा लिया है। शाबाश। गर्मी बहुत है भाई, सहन નથી થતી, તો બીજી વાર નાહવું જ પડે ને। નાહી પણ લીધું છે, પાછા કપડાં પહેરી લીધા છે, પાછું જ મહાકાલનું ટી શર્ટ જ પહેર્યું છે। હા, તો રોજ થોડી આખા દિવસમાં 3-3 4-4 બદલાવાનો હોય। હા, सही पकड़े हैं। तो પછી ચાલો फटाफट भाग्य फैक्ट्री। चश्मा भी चढ़ा लिया है, गोरे गोरे मुख। क्या बोला तूने? सॉरी, माय मिस्टेक। काले काले मुखड़े पे ब्राउन ब्राउन चश्मा। चलो भाई, चलो चलते हैं, बहुत हंसी मजाक हो चुकी है, वे काम धंधे पे वो करते हैं। चलो चलते हैं, दुआ में याद रखना। पार्किंग में आ चुके हैं, देख सकते हैं आँखों अंजाई जाए एवो तड़को है, भर गर्मी है। આવી ભર ગરમીમાં આપણે આપણી બેબીને પાર્ક કરી છે તડકામાં। સીટ તો ગરમ થઈ જ ગઈ છે, મને એનો બીક નથી, બીક મને એનો છે કે પાછું કે પંચર ન પડી જાય, પંચર ઓગળી ન જાય। છાયામાં રાખે, છાયામાં પાર્કિંગ તો મળવી જોઈએ ને ભાઈ। બધી હું જ્યારે જમવા હોય, બધાને જમવાનો ટાઈમ હોય, તો પછી હવે પાર્કિંગ ના મળે તો શું કરવાનું આપણે। हाँ पापा, सीट बीबी की सीट तो बहुत तप चुकी है, और हम भी तप चुके हैं बैठ के। चलो भाई फटाफट भागिए,
બાકી આમાંથી જલ્દી ઊભું થવું પડશે ને ભાઈ. બેટરી પહોંચી, હાલો. A few moments later. તમને એમ લાગતું છે ગાડી ઊભી રહી કે પંચર પડ્યું છે? ના ભાઈ ના. અમે આવ્યા છે પેટ્રોલ પંપે. પેલા સ્કૂટીની પીયુસી કઢાવવા આવ્યા હતા, હવે આજે બાઇકની પીયુસી કઢાવવા આવ્યા છે. બે જરૂરી છે એટલે. A few hours later. હાલો ભાઈ, ફેક્ટરી પણ કામ. અહીંયા વોશિંગ મશીનમાં કપડાં ધોવાના. તારું તો વોશિંગ મશીન આવી ગયું હે, બાકી તો પેલા તો હાથેથી આમ કરતા હતા, કપડાં ધોતા હા તો ભાઈ થાકી ગયા છે, બહુ થાકી ગયા છે, હદની પાર. એ કામથી નથી થાય, ગરમી થાકી જાય યાર. ઘડે કામ કરતે કરતે ઘડી ઘડી આમ કરવાનું, ઘડી ઘડી આમ કરવાનું, એમાં થાકી જાય યાર. તો પાણી પડતું હોય અહીંથી આમ નીતરતું હોય, ખબર નહીં અહીંથી આમ ક્યાં સુધી પહોંચી જાય પાણી. બહુ થાકી ગયા છે ભાઈ. આમ થાય છે કે થોડીક વાર આમ બેઠીએ પંખા નીચે, આમ પછી ફ્રેશ બ્રેશ થઈ જાય, નાહી ધોઈ લે એવું મન થાય. આમ થાય કે પાણીમાં બેઠા જ રહે એવું ઠંડુ લાગવું જોઈએ મને. હા, બહુ જ ગરમી છે ભાઈ. આજે મને માનશો નહીં, અત્યારે પણ છે ને 38 ડિગ્રી સેલ્સિયસ છે અત્યારે રાજકોટમાં, મેટોડા જીઆઈડીસીમાં 38 ડિગ્રી સેલ્સિયસ અત્યારે 10 વાગ્યા છે. તો પણ ગાભા નીકળી જાય, ગાભા સહન જ કેમ કરવી ગરમી. એક તો નાહી ધોઈ લેવું, પછી પાછું જમવાનું બનાવવાનું, એટલે પાછા પાણી પાણી થઈ જાઉં આપણે. सही पकड़े हैं। એવું થાય હે ભાઈ. જમવાના તો યાદ એવું, આજે બનાવશું આપણે ભીંડા અને બટેટાનું શાક ને રોટલી. शाबाश બપોરે ભાત ખાતો તો અત્યારે રોટલી તો જોઈએ ને એક ટાઈમ. હા તો સવારે ટોસ ખાઈને નીકળી ગયા હતા, ખાલી બપોરે ખાલી ભાત જ ખાતા હતા. એટલે પુલાવ બનાવ્યો તો દહીં હતું ભેગું, ખાખડી કાકડી બધું હતું, પણ એક ટાઈમ રોટલી હોય ને તો મજા આવી જાય. આમ પેટમાં આમ મસ્ત આમ જબરદસ્ત આમ સુકૂન મળે. હા, હવે જમવાનું ખાવા માટે પણ જમવાનું બનાવવું પડશે. એમાંય પાછા પસીના પછાના થઈ જાઉં આપણે, પાણી પાણી થઈ જાઉં આપણે. તો કેમ જિંદગી જેવી આમાં, ન્યાય કામ આए काम, सब जगह मजूरी ही है. मजूरी करने आए लग रहा है मेरे को इधर. मस्त जोक मारा रे હાલો ભાઈ, જે હોય એ તો રહેવાનું જ છે. જિંદગી છે, ઉપર નીચે અપ ડાઉન, કામ કામ કામ, એ રહેવાનું જ છે. તો એમાં કંઈ ફેર નથી પડવાનો. હા, તો હવે મસ્ત નાહી ધોઈ લેવું, પછી જમવાનું બનાવશું, પછી ખાઈ પીને ઊંધા થઈને હોઈ જાઉં. ગોદરું ઓઢવાની જરૂર નથી કે ઉનાળો બેસી ગયો છે. હા, कल फिर मिलेंगे नए व्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो મારી ચેનલને, અને બધાને શેર કરો મારા વિડીયોઝ. બધાને કહો કે મજા આવશે વિડીયોમાં, એન્ટરટેનમેન્ટ છે, ફૂલ મનોરંજન છે, એવી રીતના કહેતું રહેવાનું, મસ્કા મારતા રહેવાના. એમાં એકવાર સબસ્ક્રાઈબ થઈ જાય ને તો નોટિફિકેશન આવે ને, તે થોડોક વિડીયો છે ને તેને મજા આવશે જ. એટલે એ પછી આગળ વિડીયો જોવાના જ છે. તમે ખાલી સબસ્ક્રાઈબનું કરાવી દો, બાકી વિડીયોનો બધી સંભાળ લેવા. હા, કલ ફિર મિલેંગે નए व्लॉग के साथ. जय हिंद, जय भारत. रुको जरा, सबर करो. જય ભારત સાથે હજી એક વાર નારો લગાડી દઈએ આપણે. બોલો મહાકાલ મહારાજ કી જય. જય સોમનાથ. જય હિન્દ, જય ભારત.